સંવિધાન બચાવો સમિતિ દ્વારા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પદ્ધતિને નાબૂદ કરવાની માંગ સાથે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા સેવા સદનમાંથી અલ્ટ્રા મોડલ એજન્સીના કર્મચારીઓને છૂટા કરવા સૈનિક સિક્યુરિટી પેન્થર સિક્યુરિટી સામે સરકારી અધિકારીએ મંજૂર કરેલ લઘુત્તમ વેતન અંગેની ક્રિમિનલ ફરિયાદ સંદર્ભે તમામ કચેરીઓમાં શોષણ અને ભ્રષ્ટાચાર ચલાવતી એજન્સીઓ કોન્ટ્રાક્ટરો લાગવગ એ જ લાયકાતના ધોરણે લઈને બેઠેલા છે અને મધ્યમ ગરીબ વર્ગના બેરોજગારોને પગાર તથા નિયમો અનુસારના હકોનું શોષણ કરી રહી છે, જેમાં હાલમાં અલ્ટ્રા મોડર્ન નામની એજન્સી દ્વારા આશરે 50 કરતાં વધારે કામદારને કોઈપણ જાતની જાણકારી કર્યા સિવાય બેરોજગાર કરેલા છે। વધુમાં સૈનિક સિક્યુરિટી પેન્થર સિક્યુરિટી અંતર્ગત કામ કરતા કામદારોને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી, જે અંગેની ફરિયાદો સરકારી શ્રમ અધિકારી સમક્ષ આવતા તપાસ કરતા આ એજન્સીઓ સામે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। મજબૂર અને લાચાર કામદાર પોતાના હક માટે બોલવા જાય તો નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે। ડરને લીધે પોતાની લોકશાહી ગુમાવી રહ્યો છે, જેથી સંવિધાન બચાવો સમિતિ વડોદરાના સંયોજક ટીમ મહેશ સોલંકીની આગેવાની હેઠળ કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે મુખ્યમંત્રીને સંબોધતા આવેદનપત્ર નિવાસી જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા સેવા સદન, જિલ્લા પંચાયત, કલેક્ટર શ્રીની કચેરી, સર્કિટ હાઉસ, સરકારી હોસ્પિટલોમાં નામી અનામીમાં ચાલતા કૌભાંડની તપાસ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ સદંતર કટ વડોદરા સેવા સદન, જિલ્લા પંચાયત, કલેક્ટર શ્રીની કચેરી, સર્કિટ હાઉસ, સરકારી હોસ્પિટલોમાં નામી અનામીમાં ચાલતા કૌભાંડની તપાસ કરી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ સદંતર નાબૂદ કરવા સંવિધાન બચાવો સમિતિ વડોદરા દ્વારા માંગ કરવામાં આવી છે। જો રજૂઆતના મુદ્દાઓને આગામી દિવસોમાં નહીં સાંભળવામાં આવે તો મુદ્દાઓને લઈને ઉચ્ચ ન્યાયાલય જવાની ચીમકી સંવિધાન બચાવો સમિતિ વડોદરાએ ઉચ્ચારી હતી। રિક્વેસ્ટ કરીને અમે 4 દિન જઈને સાહેબને રજૂઆત કરી છે, એવું કહ્યું તો અંદર ગયા તો ડેપ્યુટી કમિશનર સાહેબ પણ નહીં, કમિશનર સાહેબ પણ નહીં, અને જે ડેપ્યુટી કમિશનર સાહેબે અમારો લેટર લીધો હતો કે અમને એવું કીધું કે મારી ઓથોરિટીમાં આવતું નથી, પણ આ તો હું તમે આવ્યા છો તો લઈ લો। તો સાહેબ અમારી રજૂઆત એવી છે કે જ્યારે સરકારી નીતિ નિયમો બન્યા હોય, કાયદા બન્યા હોય, ત્યારે શ્રમ આયુક્ત કચેરી દ્વારા પણ કમિશનર દળને જે ક્રિમિનલ કેસો થયા છે તે કેસો થયેલા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક રદ કરવા જોઈએ અને સમગ્ર ગુજરાતની અંદરથી કોન્ટ્રાક્ટ પ્રથાને એ તમામ આધાર પુરાવાના આધારે અમે સરકારના સેક્રેટરી સાહેબને પણ આ રજૂઆત કરું છું અને આપ સાહેબને હું અહીંની અધિકારીતામાં કહું છું કે તમે તાત્કાલિક આમાં કડક કાર્યવાહી કરીને લોકલ તપાસ કરીને આની યોગ્ય ન્યાયિક તપાસ કરાવો અને આ ગરીબોની જે રોજીરોટી છીનવાય છે એની માટેની તકેદારી સરકાર આવશે, એટલી મારી રિક્વેસ્ટ છે। અને કોર્પોરેશનના સિક્યુરિટીમાં તો એટલું મોટું ગરબડ ગોટાળા ચાલે છે સાહેબ કે દરેક કોન્ટ્રાક્ટરો મલાઈ ખાય છે અને ગરીબ લોકો 50-50 વર્ષ ઉપરના 60-60 વર્ષના નાઇટમાં કામ કરે છે। આપણા પર સેલ્ફાઈડ લઈ લો ને, આપણા પર સેલ લઈ વડોદરાની વાત તો ગંભીર છે જ, પણ સમગ્ર ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રક્રિયાઓ જે આવી છે એમાં પોલીસ શ્રી, કમિશનર શ્રીની કચેરી હોય, કલેક્ટર શ્રીની કચેરી હોય, જિલ્લા પંચાયત હોય, આ તમામ સરકારી કચેરીઓની અંદર આઉટસોર્સિંગ પ્રક્રિયાથી કોની એજન્સી ચાલી રહી છે, એ એજન્સીના માલિક કોણ છે, એ તેમાં કામ કરતા ત્રીજા ચોથા વર્ગના લોકોને ખબર હોતી નથી। કેમ કે એમનો પગાર ડાયરેક્ટ બેંકમાં જમા થઈ જાય છે, એ લોકોને કોઈ આઈડેન્ટિટી કાર્ડ આપવામાં આવતા નથી, એમના કોઈ ઓળખપત્ર બનાવવામાં આવતા નથી। તો આવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જે સવારે રોજગાર કરવા નીકળતા હોય, આટલી કારમી મોંઘવારીમાં એમને સરકારી નિયમો અનુસાર પગાર ના મળતો હોય, ત્યારે આજે વડોદરાની અંદર મારા સામાજિક મિત્ર કંચનભાઈ પરમાર એમની લાગણી અને એ વસ્તુને લઈને આજે અમે આ વડોદરા સેવા સદનની અંદર અલ્ટ્રા મોડર્ન એજન્સી કે જેણે 100 થી 150 છોકરાઓને છેલ્લા 15-20 દિવસથી ઘેર બેસાડી દીધા છે, એ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે, આ અંગે વડોદરા સેવા સદનના કમિશનરશ્રીને મળવા જતા કમિશનરશ્રીએ મળ્યા નથી। એ બાબતે આજે અમે દર સોમવારે જે કલેક્ટર સાહેબને કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાનો જે કાર્યક્રમ બનાવ્યો છે અંતર્ગત એની અંદર માહિતી સાથે કે સૈનિક સિક્યુરિટી હોય, પેન્થર સિક્યુરિટી હોય અને અલ્ટ્રા મોડર્ન એજન્સી હોય, આ લોકોની જે ગેરરીતિઓ છે, એમનો ભ્રષ્ટાચાર છે, કોર્પોરેશન સાથે મેળાપીપણું છે, સ્ટેન્ડિંગ કમિટી
જે રિન્યુ નથી કરતા તો એ કયા કારણસર રિન્યુ નથી કરતા આ તમામની તપાસ કરવા માટે કલેક્ટર સાહેબને મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપેલ છે ને અને આ આવેદનપત્ર અંગે જો કાર્યવાહી નહીં થાય તો તમામ મુદ્દાઓ સાથે આ રિસીવ કોપીઓ સાથે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ લઘુત્તમ વેતન ભંગ અને માનવતા વિરોધી કૃત્ય, શોષણ, ભ્રષ્ટાચાર આ તમામ બાબતની રજૂઆતો લઈને ઉચ્ચ ન્યાયાલય સમક્ષ જવામાં આવશે.